જોગીપુરા અમારે દૂધ મંડળી જે લડોદ પંચાયતમાં ચાલે છે એ અત્યારે દૂધ બંધ છે, એમાં લેવામાં આવતું નથી, બરાબર છે. એટલા વિશે મારે કહેવામાં આવે છે કે દૂધ 4 જણનું લેવામાં આવે છે, બીજાનું બાકીનું કેમ બંધ કરવામાં આવે છે, એટલું અમારે ખાલી જાણ કરવાની છે. અમારું દૂધ હલકું આવે છે કે અત્યાર સુધી દૂધ ચાલતું હતું, બરાબર. અત્યારે શું છે એનું પ્રોબ્લેમ એ જાણવા અમારે આ બધી કરવું પડે છે. શું નામ આપનું? મહેશભાઈ બારિયા. આજ રોજ લડોદ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં જે સભાસદ બનવા બાબતનો ઇસ્યુ હતો, વારંવાર દરેક વર્ષની સામાન્ય સભા લડોદ દૂધ મંડળીની કાયમી મળે છે. એમાં અમે વારંવાર કહેતા આવ્યા છે કે ભાઈ સભાસદ બનવા માટે અરજી કરો. અત્યાર સુધી કોઈ અરજી આવેલી નથી. બીજું કે સંઘ દ્વારા જે 14/6/2025ના રોજ જે પરિપત્ર અમારી લડોદ મંડળીમાં કરવામાં આવ્યો છે કે ભાઈ આમાં 7 દિવસની અંદર જે મૃત્યુ થયેલા સભાસદો છે એની વારસાઈ કરી નવા સભાસદો બનાવવા, તો દિન 7માં આ લોકોને સભાસદ બનવા માટેની અમને જાહેર નોટિસ એ લડોદના દૂધ ડેરીના મકાન પર ચિપકાવેલી છે. આજે 14 તારીખથી અમે 16/6/2025 આ જાહેર નોટિસ ચિપકાવેલી હતી, પણ અત્યાર સુધી કોઈપણ સભાસદ 7 દિવસના ક્રાઇટેરિયામાં, સંઘે નક્કી કરેલા ક્રાઇટેરિયામાં કોઈપણ સભાસદ બની શક્યો નથી કે કોઈની અરજી પણ આવી નથી, જેથી કરીને અમે સભાસદ બનાવવા બંધાયેલા નથી. આ વાત આ લોકોને પછી ખબર પડતા આ લોકોને બીજા ગામની મંડળી હોવા છતાં અમારા ગામના હલકી કક્ષાનું દૂધ ભરવા આવતા હતા, એ દૂધ અમે બંધ કરાવ્યું છે. અમે નક્કી કર્યું છે કે અમારી લડોદ દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ક્રાઇટેરિયામાં આવતા તમામ સભાસદો દૂધ પાલકોનું દૂધ લેવામાં આવશે અને એમને સારામાં સારો ભાવ મળે અને સારામાં સારું બોનસ મળે એટલા માટેનો અમે વહીવટ કરી રહ્યા છે, જેથી કરીને અમુક લોકોને ખબર ના હોય. જે 10% લોકો પણ સભાસદ નથી એવા લોકો આ પ્રશ્ન ઉઠાવવા આવ્યા છે, એનો અમે જવાબ આપ્યો છે અને એમને મેં લેખિતમાં પણ કીધું છે કે ભાઈ તમે સભાસદ બનવા આવો, સભાસદ બનો, અમારા ડેરીનો હિસ્સો થાવ, પ્રગતિમાં અમારા સહભાગી બનો. હવે કીધું છે એ રામજાને હવે તૈયાર થાય છે કે કેમ. મારું નામ યશપાલસિંહ ઠાકોર, લડોદ દૂધ ઉત્પાદન સહકારી મંડળીનો હું પ્રમુખ છું. અમારે લડોદ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મારું ગામ જોગીપુરા છે. એમાં અમારે જે વર્ષોથી તમે દૂધ ભરવા આવીએ છીએ અને અત્યાર સુધી ભરતેલા, પણ જે ઇલેક્શન હતું ગઈકાલે પરમ દિવસે, તો અમારે દૂધ લેવાનું બંધ કરી દીધું. એમાં 3-4 જણને લેવાનું ચાલુ રાખ્યું. તો પછી અમે અહીંયા મિટિંગ હતી એટલે અમારે અહીં કહેવાનું થયું કે અમારું કેમ બંધ કરો ને તમારું 4 જણનું 3 જણનું ચાલુ રાખો. તો કહે છે કે અમને પ્રમુખે ગાર દિન વાત કરી કે નહીં, કે અમારી સત્તા છે, અમે જે કરીએ તે કરી શકશું એમ. બારિયા રમણભાઈ દલસુખભાઈ જોગીપુરા.